સાંતલપુર તાલુકાના મઢુતરા ગામે વવા ગામે રેન્જ આઈજી સુરત પ્રેમવીરસિંહ અને પાટણ જિલ્લા પોલીસ વડા વીકે નાઈ અને રાધનપુરના ડીવાયએસપી ડીડી ચૌધરી અને અન્ય પોલીસ અધિકારીઓ અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ બોર્ડર વિસ્તારની મુલાકાત લીધી હતી। પ્રેમવીરસિંહજી અને પાટણ જિલ્લા પોલીસ વડા વીકે નાઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે મઢુતરા ગામના સરપંચ ખુમાણભાઈ આહિર અને ડેપ્યુટી સરપંચ વિરમભાઈ આહિર અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ અંકુબેન લાલાભાઈ પરમાર અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ તેમજ રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પટેલ અને જિલ્લા પંચાયતના સદસ્ય જીવણભાઈ આહિર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુલાકાત લેવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે આ સરહદી વિસ્તાર, છેવાડાનો વિસ્તાર, ગુજરાત રાજ્યના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબે એ ભુજમાં આજે છે અને એમણે આદેશ કરેલો કે આ વિસ્તારના છેવાડાના વિસ્તાર, બોર્ડરના ગામડામાં આવા રેન્જ આઈજી તરીકેના અધિકારીઓ, એ ડીએસપી સાહેબ અને એમના પોલીસ અધિકારીઓને અહીંયા આ વિસ્તારની તાજી જાણકારી મળી રહે, આ વિસ્તારમાં કેવી રીતે લોકોને મદદરૂપ થવાય એવી જાણકારી મેળવી છે। અહીંયા રેન્જ આઈજી સુરતથી પધારેલા અને લોકો વચ્ચે સંવાદ કરેલો, જે એમના પ્રાણ પ્રશ્નો છે એમને સાંભળેલા અને જે કોઈ બહારથી અહીંયા માણસ આવે એની જાણકારી ખરેખર એ ગામના લોકોને જ હોય તો એ પણ માહિતી મેળવી અને જે કાંઈ હોય એ પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે, જેથી કરીને ઘટિત ઘટના બધી બંધ થઈ જાય અને આ લોકોને કઈ રીતે ઉપયોગી અને સવલત મળી રહે એના માટે આઈજી સાહેબને બધાએ એ મોકલ્યા છે। નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર। આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી ની એક સરહદી સુરક્ષાને વધારે સંગીન કરવા માટે અને અહીંયાની સમસ્યાઓને જાણવા માટેના વિભાગના આદેશ રૂપે અમે અહીંયા બે ગામડાઓની વિઝિટ લીધી છે। એમાં વૌવા અને મધુતરા ગામની વિઝિટ લીધી છે અને આમાં બંને જગ્યાએ ગામના આગેવાનો સાથે મુલાકાત કરી। મધુતરા ખાતે રાધનપુર વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોરજી પણ હાજર રહ્યા છે અને તમામ આગેવાનો હાજર રહેલા છીએ। સો આમાં બોર્ડર સુરક્ષા થી સંબંધિત જે મુદ્દાઓ છે આમાં ગામજનોની શું ભૂમિકા છે અને કઈ રીતથી એને વધારે સંગીન બનાવી શકાય આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે। લોકોમાં જાગૃતતા ફેલે એના માટે ચર્ચા કરવામાં આવેલી છે। એ ઉપરાંત ગામના લોકોની જે અમુક સમસ્યાઓ છે એ સમસ્યાઓ બાબતે પણ ગામના લોકોએ ચર્ચા કરી છે, જે એના ઉપર સરકાર શ્રી યોગ્ય નિર્ણય લેશે।